શેર તો બેઠા હા બધા પેલા તો બીજું શું ખાતા તને ટિફિન લઈને પણ કીધું ચમ આવ્યો નહીં ટિફિન લઈને તો હું આવતો પણ કૂતરો વાય પડે ને તો ટિફિન તોડાઈ ગયું સાર કટી બે ભેગું થઈ ગયું ને કૂતરાને ચાટમાં નાખીને આવતો રહ્યો અલ્યા મૂર્ખો કે કૂતરાના ચાટમાં વેળી ના એટલે બીજું નતું રહેતું ઘરે પેટલું હતું એ ડબ્બા ભરીને આવતો રે બીજું શું કહું તાણ તારા જેવા મૂર્ખા જ છે જાય પેલું પાણી ભલા હેઠ પાણી પાસે હા પાલ લાવું ભણવામાં કોઈ દાદર મારતા નહીં કે નોકરી જાય કોઈ દાદર મારતા નહીં હવે ટિફિન લઈને બંધ કહીએ તોય બોના બનાવે હ કોને કરવાનું હું ખેતરમાં બંધ કહીએ તો જોર આવે હ એ કંટાળ્યો હોય તો મને શું કહેવાનું લો પાણી બે હવે ફેર કોઈલો લઈને આવજે સારું કોનો ફોન આવ્યા કાકા એટલે સંજુભાઈ બ્લોગર નહીં આપણે પેલા કંબોઈના પેલા વિડીયો બનાવી રહ્યા હોય એમનો ફોન આવ્યો ઉપાડ શું કે બોલો સંજુભા હા કાધું તમે કાધું કે નહીં હો કંકોત્રી તમારી વોટ્સઅપમાં આવી જોઈ લગનમાં ને હા લગનમાં આવશો ને બાઇક લઈને જ આવશો ને તાણે એન્ટ્રી ને હો એન્ટ્રી પડાવવાની હે એટલે જ ને આખા કંબોમાં એન્ટ્રી પાડવાની હે પછી લાગુ જો ના કે વિકુભાઈ આવ્યા હતા બાઇક લઈને હો અરે ચોક્કસ આવશે તમે તાર હળો ચિંતા ના કરશો 2 દાડા વહેલા હે બસ તમે તાર બાઇક લઈને એ સારું હળો બીજું બોલો બીજું શાંતિ ચાલે હે હો અમારે ચાલે જાય મજા હો તમે તાર એ સારું હળો અને કંકોત્રી આપણે પેલા કંબોઈ વાળા ને સંજુભાઈ બ્લોગર રે ને એ વિડીયો બનાવો ને એમનો ફોન આવ્યો હતો કે કંકોત્રી વોટ્સઅપ કરી હે ને એટલે કે લગનમાં આવજો એમને લગન જ સંતાણી મેં તને ખબર જ નહીં ના મી તો તમારા ફોન હોય તમારા આગળ મને તો ખબર હોય ફોન તો મારા જોડે હોય પણ તું નહીં જોતો ફોન હું તો જોઉં પણ હું તો યુટ્યુબ પર એકલું જ જોઉં તને ખબર હોય જોવે ને તાણ કંકોત્રી આવે એટલે તો તાણ ચી તારીખ 19-20 19-20 તારીખ હોવ જ ન તાણ તો હું આય તમારા અંગાત તો અરે ને તને લઈ જઈએ હેઠ ને આમ એમને લાગુ જો આખા કમમે વટ પાડી દઈએ હું લઈને જા આપણે બસ હું જરા મેરા આવા એટલે હો અમને મેં બાઇક નું કીધું બાઇક તો લઈને જવું જ પડશે તો બાઇક તો પણ આપણે તો નહીં એમને તો મેં એમ કીધું કે મારે હા બાઇક હવે કોકનું લઈ જવું પડશે બાઇક તો કોકનું લેતા આવો તમે બાઇક ગમે તેના ઘરે હું પેલા જતો હોય કોકના ઘરે તો આલ છે ને બાઇક બરાબર પૂછી જુઓ હું કોકના જોડે જતો હોય સારું તો હું ઘેર હું આવું બરાબર એ સંજુભાના વટમાં કહી તો દીધું કે બાઇક હે આપણા જોડે બાઇક તો હે ને એવો લેવાય કના જોડે જાવું અજુબાના ઘરે જવા દે ને અજુબા હાલ છે બાઇક તો પડી ચલો હતો નહીં શું કેવું ચાલે હા બસ મજા તો ભૂલા પડ્યા અલે અજુબા એક લગનમાં જવું હે બાઇક લેવા આવ્યો હું મારું બાઇક તમારું જ નતા અલ્યા વિકુ બાપડો તમને શરમ નહીં આવતી કેમ એટલે આપણે તમે રોજ 2 દાડે રોજ બાઇક માંગવા આવો તમને શરમ નહીં આવતી હોય પેલા તો આ 2 દાડા પહેલા બાઇક લઈ ગયા તાણે પંચર કરીને મેલી ગયા હતા એની પેલા અઠવાડિયે પહેલા લઈ ગયા તાણે પેટ્રોલ પતાવી મેલી ગયા હતા અરે અજુબા આ વખતે હાચવી બસ એટલે પણ આવું તો ના હોય પણ તમને શરમ આપી જો 2 દાડા કોઈનું બાઇક માંગવા જવાય બહાર જવાનું હોય ને ઘરનું કોમ હોય ગામમાં જવું લાવજો બાઇક બેચાઈ જવું લાવજો બાઇક બહાર જવું લાવજો બાઇક આવું તો હોતું છે બુડો તમે તો હું મારો લે બાઇક લાવ તમારો લે લાવ મને તો જ ખબર નહીં પડતી એટલે અજુબા હાચવી આ વખત કહું તો હું યાર પણ હું કહો તમે કામ કરો એ કામ કરજો ₹1,00,000 લેતા હો અને બાઇક જ આખું લઈ મારે જોતું જ નહીં જજી હટજો અહીં આટલી બધી જરૂર પડે બાઇક તો લાવી દેતા હોય તાણે સીધો કહી દો કે નહીં હાલવું તાર એટલે પણ તમે બુડો સમજતા ને આખો માગવા કરો અમે તો શરમનો દુરુપયોગ કરવાનો હોય ભાઈ દુરુપયોગની વાત નહીં તમારે લગ્નમાં જવું હોય એટલે તો લગ્નમાં જવું હોય અમારે કામ ના હોય કણ 2 દાડા ચેર કરજો તમે મારે ચાલે એવું નહીં પૂડો હવે તમારે ના પાડક્યા હતા ને એટલે વળી તમે વળી આખો દા કરો એટલે આખરે તમને નહીં મળે બાઇક એટલે લાવો જુબા કહું પેટ્રોલ નાખે ને સાચું બાઇક પેટ્રોલની વાત નહીં વિકુભા મારો બાઇક જુઓ પણ હવે તમે રોજે રોજ લેજો પૂડો મારો કામ ના હોય ઘરે બાઇકનું એટલે જબર કરી હે તમારે જરૂર પડશે તમે લાવી દેતા નવું પૂડો વળી લાવી બાઇક લઈ કહેતા નહીં એક સારું હોડો લ્યો રોજ ઉઠી હવે હેડે આવશે બાઇક માંગવા હમણાં વળી એક વખત આલી એટલે વળી રોજ હેડે આવશે પેટ્રોલ ના ખાવું જ હોય ને
પંચર પાડીને આવશે અને પેટ્રોલ બેટ્રોલ નખાવશે ને ખાલી કોમ્બો એટલે મેલી જાય હા. જરૂર પડે કે લાવજો જુઓ બાઈક ગમમાં જાઓ લાવજો જુઓ બાઈક વાયકાન જાઓ પેલું લેવા જાઓ આ લેવા જાઓ નવું લઈ દીધા તાણે મારા લઈ જાવ કામ કરો એ જુભાઈ તો કોરી ઓછી ના પાડી દીધી હે હવે કના જોડે બાઈક લેવા જાઓ હવે એક જ મોણ હા અજમલ છે એના જોડે જવા દો એ મારે જાનું ને ફરવા લઈ જાઉં મારા બાઈક માં પંચર પડ્યું છે અચાનક પંચર પડી ગયા તું એટલે કાકા એ તો ગીત ગાવું કાલ પંચર કરે ખબર ને તને હોય ચો લઈને આવી ગયો તો પંચર પડાય તું એ તો હું ગોમો ગયો તો કાલ પેલા દૂધ ભરાવા મારે હેડીને જવું પડ્યું ખબર નહીં પડતી તને એ તો હું ગોમો ગયો તો ને એટલે કાલ તો અરે ફરવા ફરવા ચો જવાનું નહીં બરોબર ને ઘેર જ રહેવાનું હોય તો ફરવા તો જવાનું તાહુ લે લાવ્યું બાઈક કોઈ ફરવા નહીં લાવ્યો હોય દૂધ ભરાવાનો વખો ચેવો પડતો તો ખબર ને તને દૂધ તો ભરાવા હું જઉં તમે તો એક દાડો જે એમાં જો આખો દાડો ગણા બાઈક ગણા લઈને જો કરો હેડીને જો તો ખબર પડે ને હેડીને તો પેલા જતા જ તા ને તાણ તાર હમુ સાફ કરજે પાવ હવે બાઈક લાવ્યું છે કોઈ હા. હા હમુ સાફ કરજે આમ જ કરીએ અમે તો બધું એ સાફ કરી રહ્યો ને તો ફોન લેને જાજે લે પાડો ભૂલા પડ્યા તમે થોડું કોમ હતું એટલે આવ્યો તો કોમ હતું કેવું ચાલે હકો બીજું બસ અમાર તો શાંતિ ચાલે એકદમ એવું આ પેહોના કટલામાં પડ્યા રે ને બધું કરે જઈએ રાગે રાગે ના એ તો બરાબર જ છે ને પહેવાનું તો કરવું જ પડે નહીં તો તાણે એના વગર તો છૂટવું નહીં મુખવારી ચેલી વધી ગઈ કહું આવ્યો કહું મોર આવડો આવ્યો કૌલે વાયા નિરંડા બધું વાયું બધું આવ્યું તમારે શું કામ પડ્યું લે અજમલ સંગ બાઈક લેવા આવ્યો તો હું બાઈક હોવા. બાઈક તો પણ યાર મેળ નહીં આવ્યો યાર મારે યાર બાઈક વગર તો ના ચાલે યાર આખો દાડો યાર પણ હું તો હમણાં લગ્નમાં જઈને જ પાછો આવ્યો એટલે આલી દીધું તમને એટલે પણ હમણાં તમે લગ્નમાં જાઓ પણ મારો જો વહેલા તો ઉઠીને દૂધ ભરા જવું પડે બરોબર પછી ચારનું પોટકું લેવા જવાનું હોય પછી પેલા છોકરાને ન્યાણ મેળવા જવાનું હોય પછી પાવ આજના પાવ પોટકું લેવા જવાનું છો મેળા આપણું એટલું બધું કામ હોય એટલે બાઈક તાણ આપણું એના તકે બાઈક લાવ્યો હું તાણ એટલે મારે લગ્નમાં જવાનું હતું એટલે લગ્નમાં જવાનું હોય તો પણ હવે તો હું કરું મારે સેટિંગ થયું નહીં કાઢ દો તમે યાર બાઈક તો હમણાં થોડું વહેલા મોડું રાખો ને ના હોય તો હું હાલત પાછું વળી છું બસ એટલે પણ દૂધ ભરાવાનું છે પણ વહેલા મોડું થતું છે યાર ટાઈમ હોય ફિક્સ યાર એક દાડો હેડીને જી આવજો ગામમાં એટલે હેડીને જવાના કંટાળામાં તો આયા પછી ચાર પોટકું બધું ચીડતું લાવવાનું એ તો તમારે ડોસીને કહેજો ને ઉપાડી આવશે ખેતરમાં નહીં ઉપાડી ગયા તાણ તો લોચા જબર કરી તમે મારા લગ્નમાં જવાનું છે એટલે યાર લગ્નમાં જવાનું તમારી વાત સાચી એટલે પણ મારે જો 4-5 બાઈક હોય ને તો હું તમને બીજા 2-3 હાલ દઉં એટલે બે નહીં જોતો મારે એક જ જોવો હાલતો ચમ બે હું બાઈક શું કરવા હ? તમે આખો તો ગામમાં માગતા ફરતા હોય પેલા જોન તો એટલા લે ના હોય તો એક લાવી દો ને નવું બાઈક એટલે એ તો અમારે તો હાલ બાઈકની કોઈ એટલી બધી જરૂર નહીં તો તમે માગવા તો મારા તને જરૂર નથી આ તો લગ્નમાં જવું એટલે લ્યો આ હું થયું તારે લગ્નમાં જવું હોય તો એટલે આ જબર કરી હે જવું તો લાવો ચાવી લાવો મજાક બહુ થઈ ગઈ યાર એટલે ભૂડો હમણાં બધું આ મારે બધું રમણ ભણ થાય હમણાં તમને ખબર છે ને ટાઈમ ટેબલ બધું રમણ મજાક એટલે મજાક બહુ થઈ ગઈ તમને કહું તો હું લાવો હળો ચાવી હળો હવે કાકા લે ભણ પીવું એટલે પાણી ચો લાયા પીવો હું પીવા લાયા માર પીવા પણ તમે આ તમને પાવું પડે ને બાઈક હાલતા નહીં અમને આવડતું નહીં તે દાડે પેલા નેડિયામાં ગોથા મારતા હતા બાઈક લઈને પડ્યા હતા પોઈકનથી વાત કરી નહીં આવડતું અમને તો બાઈક અરે તો હું તો ના પાડ દઉં અને બાઈક તો મારો કરજાનો કટકો હાલતા નહીં કોઈને નકા ટાયર ને બહાર વેચી મારે હું તો ભંગારમાં બધું હાલે નહીં હાલું લે હું હોવા નકર હાલે એટલે લાવો હળો હવે યાર મજાક બહુ થઈ જાય અજમલ સંગ ચાવી લાવો હમણાં પાછું વળી ગયો હળો ના નહીં મેળા કહું છું તમને પડે તમે એક તો સમજતા નહીં યાર મોટા મોણા થઈ એટલે લાવો કઈ યાર હમણાં આ તો સમજતા જ નહીં પડું જો ને તમે યાર એટલે પેલો પેટ્રોલ નખાય અમારો જો આપણો છોકરો હમણાં રિહા હાલે હમણાં રગીરી રહ્યા નહીં હમણાં તમારે હું 500 રૂપિયા પેટ્રોલ નખાય બસ એટલે પેટ્રોલ નો કશી વાતનો સવાલ નહીં મારે બધું કોમ અટવાઈ રહી ના વગરની વાત છે ડીઝલ નખાવું બોલો બાઇકમાં એટલે ડીઝલ હોય મને લાગે મૂર્ખા આવશે તમે તો પેટ્રોલ આવો મોય કદી બાઇક લાવ્યો જ નહીં કદી ચલાવ્યું નહીં તમે બાઇક ચો લાવ્યો હું કદી બાઈક ચલાવ્યું નહીં કદી ચલાવવાનું તો ચલાવ્યું પણ લાવ્યો કદી નહીં એવું ચલાવેલું મેં તો પોતાને તમને ખબર પડતી નહીં ડીઝલ બીજલ નખાવો તો હમણાં ફૂટે તો બાઇક શું કરવાનું ફૂટો આ ફૂટ જ ન તાણ મને પછી મને તો કહી તમે એમને બાઇક લેવા આવી ગયા મને મજા આવ્યો ને તાણ મેં આ તો
મૂકો ડીઝલ નાખીએ પેટ્રોલ નાખીએ શું ફરક આપવાનો બે પીળું જ આપવાનું ને આમ તો લાલ લાલ ને પીળું જ આપવાનું હોય ને એટલે ફેર પડે લે બધું પડ્યું એવું હોય પાછું ઓહો હા લાવજો હેડજો ચાવી હેડો હેડજો જલ્દી મોડું થાય એટલે અમને તો શું કહેવાનું મારે એટલે નહીં મેળ આવ્યો કહું છું બાઇક નું યાર એટલે મારા જોડે બીજું બાઇક નહીં ને તમને એ તમારે ઘેર જ હાલ દો અજમલ સંગ જબર કરી હા કાલ નહીં આવો તરત આવ્યો બસ ખાલી એટલે પણ મારે બાઇક ની સવારથી મોડીને જ જરૂર પડશે એમ તો કહેવા માંગુ તમને લાવજો હેડજો જલ્દી તમે આવો જાઓ હળો 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 જલ્દી હેડજો હળો લાવો લાવો ચાવી લાવો હળો ચાવી જલ્દી. લઈને મારી જોડે દ્યો. એટલે મજાક બહુ થઈ ગઈ લાવો કે હળો ને એટલે તમે બડો હમતા નહીં મોટા મોણા થઈને લે આપણું ચમ કેટલી વાર ના પાડવાની તમને યાર ચોખ્ખી ના પાડો છો મારા જોડે એટલે ખોટી આબરૂ પેલી કરાવ વગર જોવો એટલે લગ્નમાં જવાનું એટલે જ મળશે એટલે તમે લગ્નમાં જો 2 દાડા સિવાય આવો ને મારા 2 દાડા સિવાય શું થાય આ બધું રમણ ભમણ બધું નહીં મેળ આવે નહીં મેળા એમ તો કહું તાણ સારું હળો કશો વાંધો નહીં હળો જો જ્યાં ને ત્યાં બાઇક માગવા જાય છે મજાકમાં હોય મજાક કરતા છીએ અમે ખબર પડતી નહીં કશી વાતે મોટા થઈ હવે બાઇકમાં ડીઝલ નાખવાની વાત કરે હવે પેટ્રોલ નાખવાનું હોય ને એની જગ્યાએ ડીઝલ નાખ હમણાં તો બાઇક ને બાઇક ફૂટ જ કેવી હાલત થાય પણ તો સાયકલ લઈને આ થાય રમણ ભણ કરીને આવા બધું આવ્યો તો આવી ગયા બાઇક માગવા એને તો પૂરી વચ્ચે ના પાડી દીધી હા અને કંબોઈવાળા સંજુભા એમના જોડે તો મોટી મોટી વાતો કરી છે કે આપણા જોડે બાઇક હોય ને બાઇક વગર તો આપણે આબાના નહીં એન્ટ્રી વળગાવડા કીધું પાછું એમને તો આ તો આબરૂનો સવાલ હે આબરૂ તો ના જવી જોઈએ એમના જોડે મારી હવે ચેક મોણ હા મારા જોડે એમના જોડે સેટિંગ થઈ જાય કદાચ પહેલું બા તો હન जीवन क्या मरण कबीरा खेल रचाया लकड़ी का जीते भी શું વાત છે ભજન ગો તમે તો એટલે વિકુબા તો ભજન યાદ વાહ મુકો ભજન નો અવાજ જબર આવે હતો બોલો બોલો શું કહો શું ચાલે બસ ચાલે જાય તમારે જેવું ચાલે કહો બસ આ જુઓ ને દોણા ખાઈને દાડા કાઢીએ એ તો હતા દોડા ખાઈને દાડા કાઢવા પડે ને તાણી મને તો દાડા નીકળ્યા હતા ને કયો બોલો બોલો શું કહો બીજું શાંતિ બસ બીજું ચાલે જાય બસ તને બેહો પાણી પડતાવું ના ના પોણી તો ચાલશે નહીં પીવું બેહો ને એટલે પડતાવું એટલે બેહો ને ચાલશે હવે પોણી શું પીવું એટલે પછી હમણાં તમે કહો કે એમના કરી જતા પાણી ના પછી ના ના ફૂડો આપણે એવું તો હોય કોઈ કો હળો ના યાર પાણી ચા મિલાવું ચાય નહીં પીવી પણ હવે તમારું એક થોડું કોમ હતું ભેલુભાઈ એટલે આવ્યો હું એટલે બોલો ને યાર 110 કોમ કરી નાખીએ 10 કોમ નહીં કરવાના હાલ તો એક જ કોમ હા આપણે બોલો કોમે લેન ચકડું જ છે બહુ મોટું નહીં કોમે તો એટલે બોલો ને યાર બેફિકર બોલો તમ તાર પૈસા જુઓ ના પૈસા તો નહીં જોતા તો તા ચો હું કપડે જેલા બાઈક કપડે જોતું તમારું હા બાઈક જોતું તમારું બાઇક તો વિકુભાઈ યાર પહેલા તો તમને જો પહેલા બાઇક હાંકતા તમને આવડતું નહીં બરોબર બાઇક તમને ના મળે અને બીજી મેન મુદ્દાની વાત બાઇક તમને ના પાડવાનું એક કારણ તમારા ઘરે પેલા દાડે હું એક મણ ઘઉં લેવા આવ્યો તો મૂકું મારે ઘઉં પહેરવા ઘઉં હાલો તમે કોરી વર્ષે મને ના પાડી દીધી કે ઘઉં તમને એક દોણો ના મળે તમારે 5 બોરી ઘઉં પડ્યા હતા અને તોય તમે ના પાડી કે નહીં આવે ઘઉં નહીં મેરાવો એટલે પણ ભેલુભાઈ તો મારે ખાય એટલા નતા એમાં શું કરવાનું કયો એટલે 5 બોરી તમારે ખાવાના હતા ભલા મણો મારે ખાલી મણ જોતા હતા ખૂટે હતા થોડા એટલે મૂકું લાવ એમના જોડે જો તમે ચોખ્ખી ના પાડી દીધી મને તમારે એક નેનું કોમ હોય તમે નેનું એક મોટું તમે એક કોમમાં મેં કદી ના પાડી ના તો નહીં પાડી તમે તો તમે તારે પેલા દાડે મારી આબરૂ લીધી તો અમને કેવું થયું સી દાડે એ તો વાત સાચી ભેલુભાઈ તમારી તો ભાઈ એ તો સારું હું એકલો તો નકા 5 જણા વાપરતા તો કેવું થાય કે અમને આટલી ઇજ્જત નહીં હોય ખાલી મણ કહું નહીં એટલે વધુ નહીં હળો ને ભેલુભાઈ ભાજી ટૂટું ગાંઠલે બધું ભૂલી જો હવે ના વિકુભાઈ એ પોઝિટિવ કરીને આ તો હું આજીવન ના ભૂલું યાર તમે મને ચોખ્ખી ખાલી એક મણ ઘઉંમાં ના પાડી સ્પેશિયલ મારે બેચાઈ લેવા જવું પડ્યું હતું કહું એટલે હેડજો તાર બોરી કફે કરાવું અત્યારે શું કરવાની અત્યારે તો મારે પાકીને ઉભા વાબાને તણ આલે નહીં ભૂલ થઈ ગઈ પહેલું મરી જાય ત્યારે બાપાને ખીચડી ખાવા લેવો કે બાપા તો બાપો ખાય તો પછી તાણ ખુદા આવા જુઓ તમારી એ તો એ તો આવે બધું લાઈટ હોત ના આવે લાવ હળો નાલો ને ચાવી એટલે લગનમાં જવું મોડું થાય મારે પણ બાઇક તો વિકુભા પડ્યું પણ છોકરો ચાવી લઈને ગયો જોનમાં એટલે આવ્યો જ નહીં ત્યારનો જ ગયો સવારનો ગયો લગનમાં ખબર કરી તમે ચાવીને જોડે રહી મારે જ જવું હોય ને બહાર પણ ચાવીને શું કરું ડાયરેક્ટ નહીં થાય ડાયરેક્ટ થાય લે પૂરો બાઇક બગાડવાનું વાત કરે નવું બાઇક હજી અરે તમને આવડતું ડાયરેક્ટ કરી આલો એમ તમે લાવી દો તે બાઇક અને પછી ડાયરેક્ટ કરી દેજો અમારે હાલ જરૂર નહીં રોજ તો માગતા હોય 2 દાડે આવી જો એટલો બધો બાઇક નો શોખ હોય તો લાવી દેતા હોય તો આલ્યું હોય તો સારું રોજ બીજું કોઈ નહીં પણ ચાવી વગર તો ચીજ ના હાલું ફોન તો કરો છોકરાને કેટલા આવ્યો તો ખબર ત્યાં ન કરું ઉપાડતો જ નહીં બધી કરી હે સવારનો જીવો લગન મતે જ્યાં જ નહીં
હારું વળે હું તો શું કરું જવું તાન ઘરે હવે ચા બેહો ચા મિલાવું. ચા તો ચાલ છે. તમે યાર વિકુભા બાઈક હવે પહેલા તો ના પાડવાનું મારે એક કારણ જ છે કે તમે મને પેલા દાડે ચોખ્ખી ના પાડી દીધી કે ઘઉં નહીં મળે. તમારા ઘરમાં મેં ઘઉં જોયા કે 5 બોરી ઘઉં તમારે પડ્યા તો તમે એક મણ ઘઉં આલ્યા હોય. અમે તમારે ચિયા કોમમાં તમે ના પાડી એમ કહો તમારે એક કોમ બતાવો કે અમે તમારી કોમમાં ના પાડી હોય ના ભૈલુભાઈ ના તો નહીં પાડી. તો પછી તાણ આ તો કહું તો હું મારી ભૂલ થઈ ગઈ કે ભૈલુભાઈ વખત મેં તમને ના પાડી. હા તો પછી તમારે એ ભૂલનું કારણ તો કેવું ભોગવવું પડે. તમે બીજું કોઈ હેલ્પફેલ મળો તમે ના પાડો તો બરોબર. અમે તમે અડધી રાતે કોમ કહો તો અમે અડધી રાતે તમારા કોમમાં હાજર હોય. તમે એક મણ ઘઉંમાં ના પાડો એવું તો મેં તમારે શું બગાડી દઉં. આ ભોગવી હવે એની ભૂલનું કારણ શું તો કરવાનું પછી? તને કયો હળો. તો એટલું બધું બાઇકનું પણ જરૂર હોય તો અત્યારે અડધી રાતનું બાઇકની જરૂર તમારે એમ કહું. હવે લગ્નમાં જવાનું એટલે અને તમારે કંકોત્રી આવી જ નહીં. મારે તો આવી હે ને મારે જવાનું ચોકણ કંબોય સંજુભાઈની કંકોત્રી આવી હે મારે કંકોત્રી આવી હે ને હોવા. ઈકણ જવાનું હોય. તો મારે તો હવે શાંતિ જઈશ ચોટલો કરીને પાવો. એવું હોય તમારે હા એટલે મારે તો એમને મારે તો અમે તો હારી હે ને થોડી વધારે હોવા. એટલે અમને એક દાડો વહેલા બોલાયા હે એટલે. હા, એ તો બરાબર જો મારે તો ચોટલો કરીને પાવો ઉતર્યાનું. ના એ તો બરાબર ચોટલો કરીને પાછું અત્યારનું ચાલે તમારે તો હો. એટલે જવાનું અમારે પાસે. પણ હું એમ કહું તમને આટલો બધો બાઇકનો શોખ હોય તો ભાઈ ખુદનું બાઇક લાવી દો તાને એક. તમે આટલી કંજૂસી કરો હો ભેગું કરીને બધું હંગાત લઈને જવાનું સાથે બોધી સારું હળ હું જઉં પેલું બા. બેહો ચા મેલાવું. ના હવે ચા નહીં પીવો. એવું હવે નહીં ઉતરે ચા. હા તો ના આપજો. હવે નહીં ઉતરે. ચાવી નહીં ને કાલો જ આઈ ગયા બાઇક લેવા. ઓય મણ કહું નતા લે કે તને બાઇક લેવું. લાખ રૂપિયાનું બાઇક લાયા તમારું લે લાયા. બે દાડે માગવા એ શરમાતા નહીં. પણ ધણીને લગી શરમ જેવું જ નહીં. આ એવું વિચારતા નહીં કે લાખ રૂપિયાનો સાધન એમને માલ દે તો આપણે રોજ ઉઠીને માગવા જઈએ સારું લાગે. છે બધા જોડે બાઇક માગે પણ એકને બાઇક આલી નહીં. કશો વાંધો નહીં હળ તારી એમનો ટાઈમ મારો ટાઈમ આવે ને બધાને દોડ્યા કરી નાખું. ઓય બધા હેટ બધા હેટ. ચમ કા થઈને આયા હો એ કાકા હું હલે મને ઊંઘવા દેતા ને તમે ચમ હુઈ ગયા એટલે ઊંઘો દે ને હોય ઊંઘ ડૂજી મારે એનું શું હોય. હુજી પણ તકો શું થયું હુજી તો કો પણ શું થયું કોઈ કીધા જેવું હોય તો કહું ને હવે. પકવાત કરી એટલે કેટલા જણા જોડે બાઇક લેવા જોઈએ એક બાઇક ના આલી કોઈને મને કોઈને બાઈક ના આલી કોઈને ના આલી બાઇક. આટલી ઇજ્જત તમારી જોઈ લીધી હતી કોઈને ના આલી હમ રાત આલી ને તાણ આ એમણે હેડ્યો નહીં દેખાતું તને પણ તો કાકા લાકડી કાઢો બાઈક લેતા પણ નવું લાકડી તો આ પડી હેડ શોરૂમ ખોલાઈને નવું બાઈક લઈએ શોરૂમ ખોલાઈ ઉવા અત્યારે રાતના તું રાતમાં ખોલાય તો આપડા જોડે તો લાખ રૂપિયા પડ્યા હા. અલા કાકા અત્યારે સ્કીમ ચાલુ લાખ રૂપિયા ના જોવો તો 20,000 રૂપિયા જ જોવો 20,000 માં બાઈક આવી જાય. ઉભો દાદા એટલે પેલા અજ્જુભાઈ પેલા પહેલું તો લાખ રૂપિયાનું કહેતા હતા. અલા કાકા લાખ રૂપિયા બાઈક આવે પણ આપણે મહિને 2,000 નો હપ્તો ભરવો પડે. હે હપ્તો ભરવો પડે 2,000 નો મહિને હપ્તો ભરી જવાનો. મહિને 2,000 નો જ? ઉભો દાદા એટલે આ મૂર્ખા તો પેલા ના કહેવાય તો 50 બાઈક તો હું એમને ઘરે લાવીને મેં દીધા હોત આવડી રીતનું હોય તો રોજ જો મહિને હપ્તા ભરવા હા પૈસા હા રોજ તો હપ્તા બધું ભરવા થોત તે પેલા મને આવી વાત કરી હોય તો હાલ્યો હળો તાર લેવા જઈએ તાત્કાલિક. એક કામ કર હા 20,000 રૂપિયા નહીં 25,000 રૂપિયા લાય. હા 20,000 રૂપિયા બાઈક ના લઈએ હા અને 5,000 નું તો પેટ્રોલ નખાઈ દઈએ. 25,000 રૂપિયા આપડા ટ્રંકમાં પડે લેતા જાહેર હાથ મું લેતા આવજો બે જલ્દી. લઈને જલ્દી જાહેર બાઈક લાવી જ દેવું હો અમને ખબર પડે બાઈક કદી હાલતા નહીં. 1000 રૂપિયા બાઈક ને ભરી દેવા હા અને 5,000 રૂપિયાનું પેટ્રોલ નખાઈ દેવું એટલે આખી જિંદગી જોવું જ ના પડે. આવું તને દાડો ઉપર 100 રૂપિયાનું નખાવાનું તાર હમણાં બાળીને કોલસો કરી નાખો જોવું હવે ખાલી કેવી ખબર પડે એમ નહીં. લો કાકા પૈસા લાયો લાયો જ નતા. હા 25,000 લાયો ને 25,000 લાયો. એક કામ કર હા આ 25,000 હે ને હા 5,000 નું પેટ્રોલ નખાય બરાબર અલા કાકા 5,000 પેટ્રોલ ના આવે તો 700 રૂપિયા તો ફૂલ થઈ જાય. 800 ફૂલ થઈ જાય. ઉભો નતા આવું કને કીધું 800 ફૂલ થઈ જાય. મને બાઈક આખું મને ના ખબર હોય. લો તમે રાખો આ ચિકન જઈને ઈ તો લાવીએ 500 રૂપિયા ફૂલ કરાવી રહ્યા તો ટોકું એવું કરવું હે ને ઉવા ચલો અમને બાઈક નહીં આલ્યું ને તો એમને ખબર પડવી જોઈએ કે આ બાઈક નહીં આલ્યું ને એ ખોટું કર્યું એમને બરાબર. હા લે હળો લેતા યાર. હેડ. તું ઉભરા, આટલે ઉભરા. આટલે દોરી લઈ લે ગામવાળાને ખબર શું પડશે કે આપણે બાઈક લાયા બધા હાચી લાવવા આપણે દોરી લઈ જઈએ. દૂર ના લઈ જવાય. ટાયર ના કહે ખબર પડે હક નહીં તને. અલા કાકા 5 વર્ષ ગેરંટી આલો. એટલે એ ગેરંટી સોરી ગામવાળાને ખબર પડે કે ના એટલે બાઈક લાયા દૂરી લઈ જાવ હા દોરીને લઈ જવું પડે. હોય તો
લઈ લે હેડ. પકડો ધક્કો મત ચેડ પકડી રાખો. હમણાં બધાને બોલાવું છો તું ફોન કરી. બધાને બોલાવો તાર. હેડ જવા દે હેડ જલ્દી ફટાફટ હેડ. આજ તો આખા ગામમાં વટપાળ દેવો હ અને પેલા સંજુભા નહીં મહેમાન એમના લગ્નમાં વટપાળ દેવો તું જો ખાલી હમણાં એન્ટ્રી મારી. એન્ટ્રી મારીએ. આટલો રાખો ને. હવે આટલું બેસ આટલું પૂરા એકદમ તું મને ખાલી કમ્પ્લેટ શીખવાડી દે બરાબર ભાઈ. શીખવાડું કમ્પ્લીટ. પછી તો વટપાળી આખા ગામમાં કેવું લાગે જો. કેવું લાગે મસ્ત નહીં ને? નવું મારું તો કમ્પ્લેટ હલે નવું છોડાય. મને તો નવાઈ લાગે 20,000 બાઈક આવી ગયું. આપણે 2000 હપ્તે ભરદાર મહિને. ઈ તો એની ચિંતા નહીં. આ ઓના ભરી દે ને પછી તો બીજા 4 પોટ લાવી દઈએ. હવે ફોન કરો પેલા એમને બાળવા નહીં આપણે. મને ઉભો રે લાવ ધોકો. કેટલા હતા આજુબા? ઘરે તો તમારા માટે એક સરપ્રાઈઝ છે, આવો આપણા ઘરે. તારું સસ્તો લઈને આવ્યા હો. એટલે આવા નહીં તો તમે આમ જોહો ને તો આમ તમારા પગ નીચે જમીન કહી જા. તો શું લાયા હો? એટલે લાયો હું આવો ને તમને બોલાયા અડધી રાતે આવો તમે અત્યારે. હા રોડો આવું. સારું જલ્દી આવજો. અજમલ તો ફોન કરી દીધો. હા એટલે અજમલ સંઘ ફોન કરું હવે. ફોન લગાવો જલ્દી જલ્દી. કેટલા હતા અજમલ સંઘ? એટલે આ ઊંઝો. ઉઈ ગયા હોય એમ? વાહ. તમારી ઊંઘ ઉડાડીને તમે ઊંઝા એમ ને? કશો તો નહીં, મારા ઘરે આવો, એક સરપ્રાઈઝ છે તમારા માટે. એટલે આપણો ઊંઝો આપણો બરાબર ન. એટલે આ ઊંઘવાનું હતા નહીં, તમે મારા ઘરે આવવાનું કોમ હતા તમારું. શું કામ પણ એ કોમ આવો ઓયકણ આવો પછી તો તમને બધું કહરજો. અત્યારે ફોન મેલો જલ્દી આવો. સારું વડો. હવે એકલા પહેલી વાર આ ખાલી બોલાવાના બરાબર. એમને બોલાવી લો. એમને બોલાવવા તો પડશે ને, તમને નહીં બોલાવાના, બધાને બોલાવાના ના પાડી એમને. ગોટવાના ના ખવડાવવા પડે બધે. એટલે પહેલી વાર હુઈ ગયા જાગો હો ઊંઝો હું ઊંઝા હોય એમ. પેલા શું કે સરપ્રાઈઝ કે શક્કરપારા કોક કે લીધું લાવ્યો તમારા માટે હું. એટલે મારા શક્કરપારા નહીં ખાવા ભાઈ, ઊંઘી જો ને તમે તારે ઊંઘવા દો. એટલે કોક લાવ્યો હું, આવો તમે ગિફ્ટ 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 ગિફ્ટ. ગિફ્ટ લાવ્યો ગિફ્ટ. એ તમે ગમે તે ગિફ્ટ લાવ્યો પણ તમારે બાઇક નહીં મળો, તમે ગમે એમ પોલીસમાં જો બાઇક નો નહીં મેળાવો. ના તો કે તમને બાઇક નહીં મળે એમ કે હાર્યા તો. અહીં કે ગિફ્ટ લાવ ગિફ્ટ તમારા માટે. પણ તમારા ઓલે ગિફ્ટ લાવ્યો, બાઇક નહીં જોતું અમાર. એ મારા કોઈ ગિફ્ટ જોતી જ નહીં, તમારે જોડે રાખો તમારી ગિફ્ટ. પેલા પેલા અજુબા અને અજમલ સંઘ ને બધા આવો, તમે આવો. એ તો એમને હાલ તો મારું શું કામ હ? ના તમારા તમારે તેણે ઓલે હ. એવું હે? ઓ તમારી તો ખાસ જરૂર હે પણ હોય. એવું એમ? હવે તમારા વગર તો પ્રોગ્રામ નહીં હેડ આવી રહ્યો. કશો વાંધો નહીં, આવું પણ બાઇક નહીં મળો. આ બાઇક નહીં જોતું અમારે ભાઈ. હાર હોડો જલ્દી આવો. એ આ આવો. કેવું બરી બરી. આ હમણાં કોલસા થઈ જાય જોજો તું હમણાં ખાલી આ બાદ એમને ખાલી અને ગોટવાના લેતા આવો. હા, ગોળ ધોણા ઓલ આબાના હા ઉભો રહી પેલા ઓય વળગ્યા છે તો આપણે લાયેલા પેલા સિલે વળગાડેલા હા. પણ ગોટ તો પતી ગયો. ગોળ પતી ગયો તોણા એકલા પડ્યા. લે હોય છે બધા લાબાને તો ભૂલી ગયા ગોળ. તોણા એકલા ખબર દે. ઈ તો ભાઈ બધું ચાલશે તો લેખા જાય ધોણા એકલા લેતા દોડ જલ્દી જા. હા તો હું તોણા લેતા. હવે ધોણા એકલા લેતા જાય. ભાઈ રે આવો ને એટલી જ રાહ જોવાની હે ખાલી. શીખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, દુનિયા આખી જોતી રહી જઈ આપ્યું બે હાથે. ગામવાળા જોતા ને જોતા રહી ગયા. હા એમને ખબર પડા કે ના લાવ્યો મારા બેટો બાઈક આવ્યો હો ખાલી. હવે હેરે આવ્યો હે કેટલી વાર. હા જલ્દી આવો તો સારું. હેરે બીજું કોઈ નહીં હવે ખાલી. ત્રીજે બાઈક તો લઈ આલ્યું મને, પણ આનું નોમ હોય, નોમ તો ઇંગ્લિશમાં હોય એટલે આપણે તો વચ્ચે આવડતું નહીં. હીરો આવો તો સારું હોય જલ્દી. એ તો જલ્દી ના આવે વાંધો નહીં, પણ પેલા એમની જલ્દી જરૂર હોય. મારા હીરા જલ્દી આવે ને તો એમને બાળવાના હા પેલા તો રાજી રાજી થઈ જવાનું. હીરા હાલો આવે ગોટ આ તોણા લાવ્યો. ધોણા લાવે છે ગોટ નતો તો. એકલા ધોણા ખવડાવશે એનો વાંધો નહીં. પણ આ બાઈકની ડિટેલ તો બધી યાર મને આમાં કોઈ ખબર પડતી નહીં. ઓને એચએફ ડિલેક્સ કહેવાય. કઈ ડાલું એચએફ ડિલેક્સ ડાલુ નહીં, એચએફ ડિલેક્સ. ડાલું એચએફ ડિલેક્સ, એચએફ ડિલેક્સ. સારું ડિલેટ કરી તું. ડિલેક્સ ડિલેક્સ. ત્યાં બંદા આવે છે નહીં રવા દો ને નકર થારું. ડિલેટ ઓ બાઈક કોણ બાઈક આપણો? હાર હેડ ને બાઈક હેડ ભાઈ. બાઈક અહીં એકલું બાઈક બાઈક હેડ ભાઈ. એમ તોના કાઢો. 85 રૂપિયા 800 હા હેડે. ઓરી બહુ ભાવ. બગાડવા નહીં લાયો કોઈ. ટોળે જા પમ પકડ્યા.
લો લખો હા અરે લે મેલ લે હવે પણ આવશે ને પેલા એના ખાટલા મેલ હા અને તું એના માટે કોબળી લેતા હોવ અને ઠંડી આવે હેડ હવે લાવાય શું લાવે તાર વાળ એમને એમને રાખવાનું એમને એમ ના રાખવાનું મને ઠંડી આવે નીલે ઠંડી કેમ ના આવે વાળ તો હૃદય ને એવું દિલ ને બિલ આવવાનું બધું આ નહીં હેડતું હેડા તો એ તો વાઈલ ઉપર હેડ એમને થોડું હેડ ઈ છો ગમે એ રીતનું હેડતું કોબળી લેતા જાહેર તને કોઈ ખબર ના પડે જાહેર હા લાવ હળો હવે શાંતિ હવે જો જવું છે ને એ બધે જવા હા હવે કોઈના જોડે બાઇક માંગવા જવું નહીં પડે આ જેને જેને નહીં હાલે ને એમને તો એવા આમ લલચાવા ને લેવાનું એટલે આપણે એવું કરવું હવે તો હજુ ભાઈ એમને આ બધો પેલા તો લગા કોબડી લાવે મારા દીકરા માટે કોબડી લાવ્યો તું આ તો તમારો દીકરો હ કોણ હતા આ મુ નહીં એને યાર તું નહીં હવે આજથી આવ્યો મારો દીકરો લો ઉઠાડો તમારા દીકરા ઉઠાડ ના કમલે મેલે કોણ પટાની હરખું ઉઠાડ તો તમારો દીકરો તમે ઉઠાડો હું શું લે ઉઠાડું બાઈશ લે ઠંડી ના આપી જોઈ ને આ હું ચેલા વરાય શર્ટ પહેરું કેટલા વર્ષ પહેરી 5 વર્ષ પહેરું તમારે શર્ટ નહીં લેતા મારા માટે કોબડી ઉઠાડી લ્યો 5 વર્ષ પહેરી 100 મહિને તોરાઈ પેલા શેટર દીએ ઠંડી નો ઠારી જેવું કોઈ નહીં શર્ટ લઈ આલતા નહીં પણ હે દીકરો એટલે આ તો હજરા તો શું લાયા છે સરપ્રાઈઝ ને બરપ્રાઈઝ ગમે તે લાયા હોય એમનો બાઇક તો આલું જ નહીં તો લાયા ગમે તે ભત્રીજા એ ભત્રીજા લે આએ ઓફર તો નાખ્યું લે ભત્રીજા હા લે હું કરતો તું ગુડા ઊંઝો તો કાકા શું કરતો હોય અરે હું પેલા વિકુપાન ફોન આ જઈને આવું તું બે વર રાખજે ને પીવાની એ ફોન અત્યારે આવ્યો પણ તમે બાઇક ના હાલતા તમને ફોફલાઓ એટલે ફોન કર્યો એટલે બાઈક આલુ જોત તો એનો ના હાલતો તુડા તું બે હોય હું આવું હોય વર રાખજે સારું હેડો હો લે ચીટલો રહ્યા એના ચીટલો રહ્યા અલે આ વિકુભા અલે શું હો પડો અડધી રાતે? કોમ હતું લે તમારું શું હતું બોલજો ફટાફટ હેડજો ઊંઘા અમન તો ઘણું કોમ હ જો બારો શાંતિ રાખો બે આ બાજુ. બધે ના બાદો બધા જ લાખા ગોમને બોલાવી બધા આખું ગામે બોલાવીએ અમને તો હરખનો પાડ નહીં એટલે શું કરી મને ઊંઘ યાર વિકુપા શું હતું લે તમાર એટલે ચમ હુઈ જતા પૂરે વેલા હાલ એટલે અમાર તો કેટલું કોમ હોય બહુ ઊંઘી જ જઈએ ને તાણ શું કોમ કોમ કરો એટલે તમને બોલાવે કે એટલે હો લે આ રાતના ઉઠાડી લા લે મારે વળી વહેલા ઉઠવાનું હોય ને પેલું પીવાનું કોમ હોય ને તો ઉઠાડ કે આવો હાલ બહુ કરી હવે તો કહો આવી જઈ રહ્યા શું કામ હતું બોલો ને હવે પહેલું તો આયા નહીં તમે કોમ તો બોલો પણ ભાલુ ભાત છો કે ના પહેલું બંધ આવા દો ના ઈ એને બોલાય એમ ને બધાનું કોમ ભેગું હા બતાવીને હવે પહેલું પણ આવા દો જબરી કરી તમને ના બધું પહેલું પણ કોમ અમને એ શું કોમ હોય તમે રાજી રાજી થઈ જાઓ એવું હવે લે બોલો વિકુભા હું કહેતા હતા શક્કરપારા શક્કરપારા હતા મારા બોલે તો અને હું ગિફ્ટ કહેતા લાવજો હજો ફટાફટ મારા મોડ થાય જો બા બા કાકા બા ગીત ગઉં ઈ નાખ. ગીત એટલે આમ ખેંચો હા લે હું ખેંચું એટલે આ શું નાટક કરે હેડો ના જુભા તું ગીત ગા હમણાં હા હું ગીત તમે શાંતિ રાખો તમે ખાલી બોલજો ના ભત્રીજા લગન હે હાગુ કર્યું ના ઉપાડો ટન 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 પતિજી તમે નાટક તો નાટક પતિજી આ નાટક નહીં બાઇક લાયા અમે બાઈક તો શોખ લાય બાઈક વાત શું હતી એમ કોને બીજી જવા દો બોલો ને ફટાફટ લે બાઇક લાયા નવું નહીં કે તમે મારા માટે આહુ હો ને તોળા શું કરો ધોણાથી આ બાઈક ખાવાના બાઇક ના ધોણા હા આટલા બધા પેલા લાય પેલા આબરૂ જાય હા તો લાય એટલે એમને કે તોણા હું કરું નહીં, પણ શું કરવાના તો આ બધું ચમ આવું લે અમે કરવાનું? બાઇક નવું લાયા હા લાયા તાર એટલે બાઈક તો શું નાનું લાયા પણ તમે પકડજે લા હું અમને બતાવું ઉપર છે પકડજે એ અલા, આ એ જુઓ વાત તમે નહીં લે, નવું એ પણ આ જુઓ તમે આ જુઓ શોરૂમે તરત મુહૂર્ત કરીને લાયા હવે જુઓ તમે એમ નહીં બાઈક તો શું લાયા તમે ગિફ્ટ શું કહેતા હતા મારા માટે આયરી gift ગિફ્ટ અમારો લે ના બાઈક અમારા ઓલે લાયા પણ તમને સરપ્રાઈઝ આલી આયરી અમે એટલે ખાલી બતાવવાનું બાઈક તો બુડો હવ લાવે. અલા, આ બાઈક તો શું લે? તમારા નાટિયા લે, તમે યાર ઊંઘ બગાડી યાર બાઈક બાઈક બધા બોલાવે એમને બાઈક બતાવ બોલાયા ને તમે એકેને આલી તો અમને અને બાઈક મને કે તમારે બોલે ગિફ્ટ લાવ્યો તો હું ગિફ્ટ લાવ્યો મને કે તમે હાલે હાલ આવો આર્યુ આમાં સરપ્રાઈઝ અલે એ મૂર્ખા એમ કહેવાય કે બાઈક લાવ્યો તમે તો જોવા આવો હા. આ તો કે ગિફ્ટ લા, બાઈક માં લે પણ હું હોય એમ વાત પણ કરું બાઈક લે. લાવ્યા હજુ બા
હાર તો હું કઈ જેલો બધ્યો ઈ તો આ તો હાર તો પેલા રાતનો એવો પડી રહ્યો છે એટલે ભાઈ લીલો હતો ને હુક્કો હતો પેલા શોરૂમ વાળો એમ કેતો હતો એટલે કોઈ જે હોય અમારે ચાલશે રાતે રાત લાકડી લઈને જાય ને બાઈક સોળવરાય અમે તો બાઈક તો અમે લાકડી શું કરવી હતી શોરૂમમાં ના ખોલો તો પાડવા મારવા હો એટલે હવે પાળો તમારા બાપાનો હોય ને શોરૂમ તે ખૂબ પાળો કાકા તો શું કે એટલે પત્રીદા એને બળા હોય એટલે એમ કરી રહ્યા બીજું કોઈ નહીં તમારા મને મેક આવે આઈન મેક ઓ હાલ હમણાં કોલસો થઈ જાવ તું જો ખાલી હમણાં કેવો બળી જાય ઓ બળી જાય એને એટલે એમ કરી રહ્યા બીજું કોઈ નહીં અતે વિગોબા હાડો બાઈક લઈને પેડ જ કરો પેલા તો નહીં રહ્યા તોડા લાયા અમે લો કારણ કે રાતની બધી દુકાનો ગોળ વાળાની બંધ થઈ ગઈ એટલે આ તોણા તો ખાવા તોણા એકલા પાવલ્યા જુભા અલા ગોળના ધોળા હોય મૂર્ખા. પણ આ ગોળ નતો દુકાન બંધ થઈ ગઈ ગોળ તોણા હોય આ તો એકલા તોણા હાલે લે કદી જિંદગી કદી મુહૂર્ત કર્યું ને આ લે ઓ જુભા હવે ખબર પડી જિંદગી પહેલી વાર બાઈક વર્યું હોય તો પછી ચોય ખબર પડે તો ભાઈ હવે મુહૂર્ત જ નહીં કરે કદી એટલે ગોળ તોણા હોય મુહૂર્ત ગોળ પતી ગયો મારા ચાંદનો એ તો પછી હવાર ગોળ ના તોણા વેચાયા હતા અડધી રાતના બોલાયા મુહૂર્ત અડધી રાતે પાતા લાવ્યો પછી મુરત કરીને લાજો ગોમ વાળાને ખબર પડે કે ના અડધી રાતે લાયા ખરી આયા પણ તમે તો કોઈ નહીં હેલિકોપ્ટર લાયા બાઈક લાયા આવું બાઈક તો હું 1 વર્ષ પહેલા લાયા તો અમારા માટે તો હેલિકોપ્ટર બરાબર હતા આ અમારું મુહૂર્ત ના બગડા ચાખો જ ખરી પણ તમારે તો અડધી રાતે બોલાવા જરૂર નતો કે સવાર કીધો જ તમે આવત ના તો ગોમ વાળાને ખબર ના પડે એટલે ચાખો જ ખરી ચાખો જુભા ચાખો કાકા મિલ દઉં જલ્દી એટલે આ જુભા અરે બાઈક લાયા પણ એક તો લોચા હતા જબરજસ્ત ચમ અલે આ બધા છેડે આવો છેડે લોચા વાત સાચી છે. શું થયું જો ખાલી યાર આમ સીધું કરજો એટલે હું પાછી જીવો પણ એમ કહો તમે કોઈ પાજી નહીં જો તો આજુબા તો એકડી લખીને આલિયા ચો હા 100 7 8 9 આ તો ખોટી નંબર પ્લેટ હલ્યા અલે હલવાઈ જાહો આ તમે શું કર્યું હો આ ખોટી નંબર આ પ્લેટ તો પેલી નંબર પ્લેટ આવે ને હીરી હતો છેતરી ગયા અલે મૂર્ખા આ એકડી લખીને આલી દીધી હે. અલે ખેતરોમાં આયા હા અલા, પોલીસ વાળા પકડશે ને તો 50,000 રૂપિયા લઈ જવાના કારણ બેમો હશે 50,000 આના મહિને ભરવા પડશે 9 8 7 6 એ નોંધી ગળી લખાય પણ 85,000 નું બાઈક હજી 50,000 નું મેમો આવશે અલે પણ એકડી તો ભલે લખી પણ ઊંધી લખી જોયા મેમો ઊંધો આવશે તમારે અચી હતો નંબર પ્લેટ લખવા વાળો શોરૂમ વાળો અલે આ તમે જો 50 માં કોણ લઈ આ તમને કોણ અંગાત લઈને દીધું આ કાકા આ લાયો તો આ કાકા આ લાયો હો અલે પણ એમ નહીં કેતો આ લાયો હો એને તો ના ખબર પણ તમને તો ખબર પડે કે આ એકડી ઊંધી લસી હે અને શેપટ બાઈક એ હા જુઓ ઓમ તા ગયા રાતના તો નવું બાઈક હોય તો આ શેપટ હોય શેપટ હોય ઓછો મેં તો કદી બાઈક હોરી મને ખબર પડે અલે પણ પણ અમે રાતના લેવા જાય તું નતું એમ બંધ નહીં હતું પણ આ બધું. તને ઈ તાર કાકાને તો ના ખબર પડે પણ મૂર્ખા તને જ ખબર પડે કે એકડી ચમ ઊંધી લસી એવી નંબર પ્લેટ આવે જો આ નહીં ઇન્ડિયા એકડી તો લસી પણ ચેડે ABCD લખી જોયા ABCD બેસ કે લખ્યા દીધું લે અમને છેતરી ગયા કહું છું છેતરી ગયા તો બહુ બધા પોલીસ વાળા ના પકડે એના માટે આવું કરવાનું મારે હવે તમે પાછા જો શરૂ મેં અને પાછું હાલ આવો અને એને કહો કે મને નવું બાઈક આલો તો જૂનું આ ચોટલા બટલા બધું કરેલું છું જી આ કુકનું જૂનું બાઈક આ ચોટલા કરેલા શોરૂમ હોય કદી ના જોઈને તાણ અમે કરાવડાયા પડી ગયા તો. ચોટલા કવર લા અમે તો તમે ચેટલી વાર છે બાઈક લાઈ હા 2 કલાક જેવું થયું આ તો કંકુ ઉકઈ જતા જ નતા ઈ તો લઈને આવીએ એટલે હું કહી જાય શું કહી તો જાય ઉકાઈ જાય તો વાયરો ના ના જૂનું મુહૂર્ત કરેલું પણ હતું તમને એટલી તો આ ખબર મુહૂર્ત પડે ને કરેલું હોય ઓલરેડી પહેલથી જ બીજાનું માં એક તમને ભટકાડી દીધું હોય કોકનું બાઈક આલ દીધું તમને કોઈનું નહીં આલ્યું આ તો યાર તમે બળો એટલો આમ કરી રહ્યા બીજું કોઈ નહીં બળવાનું આમ હોય આ તમે બળો એટલો અમાર તો સાહેબ આ કેવી રીતે અમાર તો બળીએ? બાઈક અમાર તો બાઈક નહીં તે અમે બળીએ તમે બળતા હોય એટલો આમ કરતા હોય તો એટલે પણ બરે બાઈક હોય તમને આલ્યું બરોબર અમે મોની કે બાઈક નવું હોય બરોબર પણ ઓમ કરજો આ જોજો આ એકડી જુઓ તમે એ ઊંધી લખ્યું તમને આપણે એટલે જ ખબર પડે કે ને યાર વાકડમ તો ખબર પડે ને જો પ્રોગ્રામ તો ખબર પડે જો 100 7 8 ને 9 આ ઊંધી વાકડી લખી જો 9 8 7 6 અમાર બાઈક ને જોઈ તમે ચેડી નહીં લે આયરી હું ઓલે મને કોઈ ખબર પડતી નહીં લે કાકા કહું બરોબર આ હું મારા બાઈક ને બતાવું હોડો તમને ના અમાર બાઈક ને બનાવતો જોયું તું નહીં તમે હેડો અલા કાકા હું વાત કહું જો અરે બધા બળી જાય હા અને આ નંબર પર ડિઝાઇન આવે એવું રીતનું હોય નંબર વાઇઝ આવે જે આગળ નંબર ના હોય હા. એ ધારો કે એક નંબર હોય ને તો આગળ 0 હોય તો આપણે 0 નહીં જો 6 7 8 9 એટલે પણ આ- નંબર હારો આય આપણે કહેવાય પણ આયરે તમે એમ કે હે અરે અરે બળી જાય કે પોલીસ વાળા પકડી જા એ જુઠ્ઠું બોલો હઈ તો હવે તું સમજ મને આમાં કોઈ ખબર પડતી એને કેવું નહીં ખબર હે? બળી જાય ને એટલે કે લઈ જાય બાઈક પાહુવલ દે ને એટલે કે ભલે કે માગતા કે ભીખ માગતા એવું ના તો એવો અમને એવો જ ઈરાદો લાગે હતો એવું ના તમે મને મારજો મારે મને વાંચ્યું કાયો થયો તો તાર. એટલે આજુબા તમને હજી બીજી ભૂલ દેખાય બતાવું
લે, મને કોઈ દેખાતું નહીં યાર. આમ જુઓ બારો એ આ જો તમે દૂધની બહેણ ચોકો કાઢો એટલે ઓકળે ઓને ચોકડો વકડો હો. લે, ઓકળો ઓય. નહીં. ઓકળો તો હાથ દેવાના. ઓકળો નહીં લે આ વકડા વગરનું બાઈક હચો કે તમે પેલું કરો કોક અબડાવવું હોય તો હા. મને આમાં બાઇકમાં કોઈ ખબર પડતી નહીં ને તમે ખોમીઓ કાઢઘાટ કરો હો ને. હા. પણ તમને એટલી તો ખબર પડે કે વકડો અને હોય આ બાઈક બીજું, અને આ જુઓ. આ નવું બાઈક? આજુ આ નવું લાયા આ છે નવું બાઈક? આ તો લે, આ તો જો એટલે આવું કબૂતરની નવું આકાર હ આવતું નવું બાઈક હોતું છે. અને હીરા કે બરોબર રાતે લાયા રાતે તો કબૂતર ઉડતા હોય હા. આ કબૂતરની આકાર હોય તો હવે પત્રી તો હું બે જણા ગયા તા લેવા. આ મૂર્ખમણી કરી કોકને હંગાત લઈ જાઓ ને તો ખબર પડે આ બાઈક પાછું હાલતા હોય ને કે પોલીસ વાળા મેમો ભરીને મરી જાઓ ચોય 50,000 રૂપિયા મહિને ને મહિને મેમો આવશે અને મહિને 50,000 મેમો. તાણ એમને થોડું પેલું બાઈક આવે તાણ આ તો બાળવાઈ ગયા આપણે તાણ. આ પાછું હાલતા હોય ને કે મરી જાઓ મેમો ભરી ભરી વટમણ લઈ આવ્યા પણ મરી જાવ હમણાં. 50,000 મેમો કોણ પડશે? તમે બીજું કોઈ ભરાવો હવે ચો વેમો ને આ બાનો કાકા કે આયરા તમે કેમને સમજાય? ઈ તો જૂઠું બોલા બળી નહીં કહેતા હું કીધું તમે સમજાય પણ એમને એ ખબર બરોબર પડે. અજુબા આયરા એમ કે અરે બળ બરોબર અમે બળી બરોબર આ રાખો હળો હો 50,000 મેમો ભરતા આપણે હળો. ઓય, ના, ઉભા રહો ને, મને સમજાવો, કોઈ સમજણ પડતી નહીં. ના ના તમે કોઈ નહીં રાખો મસ્ત હવે બાઈક નવું બાઈક લાવ્યો તો આવું હોય મને કહો ખાલી આવું બધું આવું હોય તમને એટલી normally ખબર પડે કે આપણે નવું કોને કહેવાય. કોઈ આવું બાઈક જોઈને કોઈ લે જ નહીં પેલા તો વાત છે રાખો કશો વાંધો નહીં અસલ બાઈક મસ્ત બાઈક હા, ઓમાં યાર મને કોઈ સમજાવો કે કોઈ સમજ પડતી નહીં, મને શું કરવાનું હોય? એટલે હું તો છો કે ગેરેજ વાળો સમજણ પાડું હવે આ તો નવું લાવી દીધું, લાવી દીધું, ઓમાં શું કરવાનું તમે કહો. અમન બાળવાના એટલે તમે તો મજાક કરો. આમાં હવે એક જ કામ થાય. તમે હે ને મને પાછું આલી આવો શોરૂમે હા, અને બીજું નવું લઈ લો પછી પૈસા પાછા લઈ લો નકર તમે આમાં હલવાઈ જાઓ લે. હવે શોરૂમ વાળા પાછું આ લેવા. નંબર પ્લેટ હોય ને અને આ તમે ઊંઘમાં જગાડે ને ભાઈ એટલે આ ખોટું લસી નાખ્યું હો એ જ બધા નિમો હલવાઈ જાઓ લે. ચાર રાતોનો ઉજાગરો હતો ને એના, તો હારું પારો જગાડ્યો હો. એટલે એ કીકુના માં ખોટું બગાડે તમારું નામ આવશે વાત સાચી લે હો. તાણા અડચે ને ખોટું આપણે તો અડ્યા નહીં હજી હવે પછી કે અમને બગાડ્યું શું વાત કેવું સાચી હે. લેવડો આપણે અમે ગોળ ધોળા ખાઈ લીધા અમે જઈએ બરોબર હઉ. હારણ તો તમારે પાછું તો હાલતા આવતા ને શોરૂમ વાળા. ના ના અસલ રાખો ના ના રાખજો ને અંદર વાંધો નહીં જવું પડશે. પાહુ ના લે ના ના રાખજો તમે બરાબર અમે જઈએ એ કાકા પાહુ ના લે રા પાહુ તો લે હા શોરૂમ ઈ વાળો તો હવે પાહુ. હે, તમે કાકા ના લે આ તમે ભત્રીજો ને બે જણા કઠલો કરો એ તો વાંધો નહીં, તમે હેડો હોય તો સર્વિસ તો લેવડો ભાઈ અમે ગોળ ધોળા ખાઈ લીધા લેવડો આપણે જઈએ આ બાજુ આય પેલા. લે કાકા ના લે પાહુ ના તમે શોરૂમ વાળો પાહુ. ઈ ના લે ઈ તો એમ બાઈક બાઈક મારો પાહુ કોઈ ના બાઈક પાહુ પકડ તો ઉઠાય બાઈક પાહુ. ના લે એટલે પોલીસ વાળા મેમો લે તો આ કોણ ભરવા જહા હતું એમ કે પેલા. ના લે પણ ઈ રે જૂઠું બોલા એટલે ગોમ વાળા તને જુઠ્ઠું બોલતા છે ઈ રે. તમારા નામ હોય મારું હું તાર હાલો બા મનું હાર એમ નહીં, પાહુ લઈ લે બાઈક ઉઠાય. આ લ્યો ને પણ પાહુ ઉઠાય કોઈ ખબર પડે નહીં તને હેડ. હવે સાચી લઈ લેવું ને હા, આચીને દોરીને લઈ લેવું હે. ના સાચી લઈ લઈએ ના, આ દોરીને લઈ લે હેડ. હાથ દોડીને લઈ લે હટજો દોરીને લઈ લે હેડ. એટલે હજુભા હા આ તો આપણે કેવા બાળવા આવ્યા હવે પણ હવે એવા જહા પાહા અમને ખબર તો કશું પડતી નહીં ખાધાની બાઈક હતા અમને ખબર નથી પડતી કે આની નંબર પ્લેટ હે બરોબર કશું ખબર પડતી નથી એમને પાહા જહા વાળા હા જા શોખ હાલવા. જતા આપણે ચોક જાતા હઉ. જોડો આપણો ભલે મારું મેહોણા ભલે